વિદ્યાર્થીની બહેનો, શ્રી GM પટેલ હાઈસ્કૂલ ધ્રોલની એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9ના પાર્ટ 1નો અભ્યાસ કરીએ. ચેપ્ટર નંબર 9 છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આનુવંશિકતા એટલે શું? કે જ્યારે કોઈ સજીવ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે પ્રજનનની પ્રક્રિયા દ્વારા, ત્યારે પોતાના જે ગુણો પોતાના વારસામાં પોતાની સંતતિને આપે છે અને એ સજીવ પોતાના પિતૃ જેવો જ દેખાય છે અને ગુણો પણ પિતૃ જેવા જ ધરાવે છે. તો એ જે લક્ષણ છે એને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ પાઠની અંદર આનુવંશિકતાનો અને ઉદ્વિકાસનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે. તો આપણે આગળના પાઠની અંદર જોયું હતું કે સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું નિર્માણ કરે છે. હવે જ્યારે લિંગી પ્રજનન કરે ત્યારે નર અને માદા જનનકોષો છે એના ફલન થવાથી સંતતિનું નિર્માણ થાય છે અને અલિંગી પ્રજનનની અંદર માત્ર કોઈ એક જ સજીવ દ્વારા જ સંતતિઓનું નિર્માણ કરવામાં આવે છે. પ્રજનન ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે. આપણે જોયું છે કે જે કોઈ પણ સંતાનો છે એ પોતાના પિતૃને સમાન હોય છે, પરંતુ કેટલીક ભિન્નતાઓ જોવા મળે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ માણસ છે તો એને બે સંતાન છે, તો બંને સંતાન એના પિતા જેવા જ દેખાય એ જરૂરી નથી. એની જેમ જ શરીર રચના દર્શાવશે, પરંતુ એના વાળની અંદર કે એના આંખની અંદર, એની ઊંચાઈની અંદર, એની અંદર થોડી ભિન્નતાઓ છે એ જોવા મળે છે. અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમના પિતૃની સાથે સમાનતા ધરાવે છે, છતાં તેમનામાં નાની ભિન્નતાઓ જોવા મળે છે. અલિંગી પ્રજનનની અંદર કોઈ નર અને માદા એવા ભેદ હોતા નથી. એમાં જે પ્રજનનની પ્રક્રિયા થાય છે એ માત્ર કોઈ એક જ સજીવ દ્વારા થતી હોય છે. અહીં જે સંતતિઓ ઉત્પન્ન થશે એ બધી પિતૃની સાથે સમાનતા ધરાવશે, છતાં પણ તેની અંદર થોડી ભિન્નતાઓ જોવા મળે છે કે જેના કારણે આપણે એને એક સજીવને બીજા સજીવથી જુદો પાડી શકીએ. શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. શેરડીના ખેતરની વાત કરીએ તો લગભગ બધી શેરડીઓ આપણને એક જેવી જ દેખાશે. માનવ સહિત મોટાભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન બને છે. અહીંયા આપણે નીચેની ફિગરની અંદર જોઈ રહ્યા છીએ કે ઘણા બધા મનુષ્યો છે. એ બધા મનુષ્યો જોઈએ તો છે મનુષ્ય, પરંતુ વ્યક્તિગત સ્તરે એની અંદર ઘણી બધી ભિન્નતાઓ આપણે જોઈ શકીએ છીએ. એક માણસ બીજા માણસ જેવો ક્યારેય દેખાતો નથી, એટલે કે એની અંદર ભિન્નતા જોવા મળે છે. ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવો. હવે આપણે જોઈએ ક્રમિક પેઢીઓ. ક્રમિક પેઢીઓ એટલે એક પછી એક જે કંઈ પણ પેઢીઓ જોવા મળે એને ક્રમિક પેઢીઓ તરીકે જોવા મળે છે. એની અંદર વિવિધતા કઈ રીતે આવશે? સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે, પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે, જે આપણે આગળ ઉપર જોયું. એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થાય છે. બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મેળવે છે. હવે અહીંયા એક શારીરિક બંધારણ તો મળશે, કેટલીક ભિન્નતાઓ પણ મળશે. એ ત્યાર પછીની જે પેઢી છે એને વારસાની અંદર મળશે. એટલે કે બીજી પેઢી છે એ પ્રથમ પેઢીની ભિન્નતાઓ તો ધરાવશે, એ ઉપરાંત પોતાની અંદર પણ થોડી ઘણી ભિન્નતાઓ છે એ ઉત્પન્ન કરશે અને એ ભિન્નતાઓ છે એને વારસામાં મળશે. અહીં આપણે આકૃતિ જોઈએ તો આકૃતિની અંદર તમે જોયા છો કે એક મૂળ સજીવ છે અલિંગી પ્રજનન દ્વારા બે બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. અહીં એક છે એમાંથી આપણે જોઈએ કે બે બેક્ટેરિયા ઉત્પન્ન થયા. એમની શરીર રચના સમાન છે. જો શરીર રચના આપણને સમાન દેખાય છે, પણ અહીં એક ભાગ રેડ કલરથી છે અને અહીં નીચેનો ભાગ છે ગ્રીન કલરથી. તો થોડી ભિન્નતા બંનેની અંદર જોવા મળી. ઉત્પન્ન થયેલા બે જીવાણુ અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજિત થઈ અને 4 સ્વતંત્ર જીવાણુ ઉત્પન્ન કરે છે. અહીં જોઈએ
તો પ્રથમ 2 થયા, પછી આ જે છે એને બે સજીવોને ઉત્પન્ન કર્યા. અહીંયા પણ અલિંગી પ્રજનન દ્વારા 2 સંતતિનું નિર્માણ થયું, એટલે ટોટલ 4 થયા. પણ એની અંદર આપણે જોઈએ તો ચારેય જીવાણુઓની અંદર એકબીજાથી ભિન્નતા. અહીં તમે જુઓ છો તો આની અંદર બંનેના જે ઉપરનો ભાગ છે એ તમને રેડ કલરથી દેખાશે. અહીં જે સાઈડનો ભાગ છે અહીં વ્હાઈટ છે, અને જ્યારે અહીં ગ્રીન કલર દેખાય છે. એવી જ રીતે જ્યારે આની આપણે વાત કરશું ત્યારે જોઈશું કે આ જે છે તો એનો શરીરનો જે ભાગ છે એ બ્લુ રંગથી દેખાય છે આપણને, અને આનો જે શરીરનો ભાગ છે એ બ્લુ તો છે જ, પરંતુ જે નીચેનો ભાગ છે એ આપણને યલો કલરથી દેખાય છે. એટલે કે થોડી ભિન્નતા. એક પણ સજીવ, 4માંથી એક પણ સજીવ એકબીજા સાથે સમાનતા ધરાવતો નથી. ચારેય સ્વતંત્ર જીવાણુ છે એ એકબીજાથી ભિન્નતા દર્શાવે છે. આ પ્રમાણે ઘણી પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો ઉત્પન્ન થાય છે. તેમાંની કેટલીક ભિન્નતા નિયત હોય, જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન હોય છે. ઘણી ભિન્નતાઓ એવી હોય છે કે જ્યારે એ પોતાની અંદર જ ઉત્પન્ન થાય છે, અને ઘણી બધી છે અને પોતાને વારસામાં મળેલી હોય છે. તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હોય છે. અને આ પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ જાય છે. એટલે કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય એ સમયે ડીએનએની પ્રતિકૃતિનું સર્જન થાય, એ સમયે કોઈ ખામી રહી ગઈ હોય, ન્યૂનતમ એટલે નાનામાં નાની ખામી, તો પણ ખામીઓને કારણે આ ભિન્નતાઓ છે ઉત્પન્ન થાય છે, અને જેના કારણે સજીવોની અંદર વિવિધતા આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું છે. આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે? તો પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર કે બંધારણ હોવું તે જરૂરી છે. અહીં તમે ફિગરની અંદર જોઈ રહ્યા છો કે એક બિલાડી છે તો બિલાડીનું બચ્ચું એના જેવું જ દેખાય છે, સમાન આકાર છે, એનું બંધારણ પણ સમાન છે. તો આ પ્રજનન ક્રિયાનું એક મહત્વનું લક્ષણ. આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે આપણે એ જે સજીવ છે એ સજીવની અંદર જે કંઈ પણ આપણે લક્ષણો જોઈએ છે એ પોતાના અનુગામી પેઢીની અંદર આપણને આપશે. એટલે કે જે સજીવ પોતાના પાસે જે લક્ષણો ધરાવે છે એ એના પોતાના પછીની પેઢીની અંદર એ આપશે. હવે સમાનતાઓ અને ભિન્નતાનો અર્થ શું છે? બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતાઓ કહે છે. બાળક છે એના પિતા જેવો જ દેખાય છે, એટલે કે પિતૃ એટલે કે માતા અથવા પિતા ગમે તે એના લક્ષણો ધરાવે છે, અને આ જે સામાન્ય આધારભૂત લક્ષણો છે એને સમાનતાઓ કહે છે. આપણે મનુષ્યની વાત કરીએ તો દરેક મનુષ્યને 2 હાથ છે, 2 પગ છે, તો આવી જે સમાનતાવાળી રચનાઓ છે એને કહેવાય સમાનતા. આમ છતાં ડીએનએ પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ ફેરફારોને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતરો જેવું દેખાતું નથી. દરેક બાળક આ બધી શારીરિક રચના ધરાવતો છે, છતાં પણ એનો વાળનો રંગ અથવા વાળનો દેખાવ અથવા એની આંખનો રંગ, એની જે ઊંચાઈ છે એ બધું એના પિતૃ જેવું આપણને જોવા મળતું નથી. આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને ભિન્નતાઓ કહે છે. આવા જે એક જ મા બાપના 2 સંતાનોની અંદર પણ ક્યારેય સમાનતા જોવા મળતી નથી, બંને અલગ દેખાય છે. તો આવો જે તફાવત છે એને ભિન્નતાઓ તરીકે ઓળખવામાં આવે છે. લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. તો લક્ષણો જે છે એ વારસાગત લક્ષણો જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે છે તો એના માટેની આધારભૂત બાબતો કઈ? તો કે પ્રત્યેક લક્ષણ 2 અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક જનીન એટલે કે ડીએનએ વડે નિયંત્રિત છે. ડીએનએ અહીંયા આપણે બાજુમાં બતાવેલું છે. ડીએનએની અંદર રહેલા જીન્સ એટલે કે જનીન એના વડે એ લક્ષણ છે એ નિયંત્રિત થાય છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે. દાખલા તરીકે કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ પર પ્રભાવી હોય. એટલે કે આપણે જોયું હશે કે મોટા ભાગના લોકો છે એની કાનની બૂટ છે એ છૂટી હોય, મુક્ત હોય, પરંતુ કોઈક એવા લોકો પણ જોવા મળશે કે જેની અંદર એ બૂટ છે એ કાનની બૂટ જોડાયેલી પણ જોવા મળી શકે છે. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રછન્ન રહી શકે, પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત પણ થઈ શકે છે. વારસાગત લક્ષણો છે એ આવે ખરા. ઘણી બધી વખત એવું થાય કે પ્રભાવી અને પ્રછન્ન લક્ષણ હોય તો પ્રભાવી લક્ષણના કારણે એ
લક્ષણ છે એ પ્રચ્છન્ન રહી શકે, પરંતુ જ્યારે ભવિષ્યની પેઢીની અંદર એ પ્રભાવી બને ત્યારે એ કોઈ પણ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક એટલે કે આનુવંશિક દ્રવ્યનું સંતતિમાં સ્થળાંતર કરે છે. એનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. અહીં લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર જ્યારે ફલનની પ્રક્રિયા થઈ એ સમયે આનુવંશિક દ્રવ્યોનું સંતતિની અંદર સ્થળાંતર થાય છે, ફલિતાંડ બનશે ત્યારે, જેના કારણે માતા અને પિતા બંનેના ડીએનએ છે એ ફલિતાંડની અંદર આવે છે અને એના કારણે જે કોઈ સંતતિ છે એની અંદર બંનેના લક્ષણો આપણને જોવા મળી શકે છે. હવે જોઈએ સંતાન અને સંતતિમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પો શા માટે હોય છે. આ બે વિકલ્પો પૈકી સંતાન એટલે કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? તો મનુષ્યમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્ય ડીએનએનું બાળકમાં સ્થળાંતરણ કરે છે. એટલે તો જ્યારે પણ લિંગી પ્રજનનની પ્રક્રિયા થતી હોય એ સમય દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, જેના કારણે માતા અને પિતા બંને તરફથી અડધા અડધા રંગસૂત્રો છે એ ફલિતાંડની અંદર આવે છે, જેના કારણે બંનેના ડીએનએનું સ્થળાંતરણ છે એ બાળકની અંદર થાય છે. તેનો અર્થ દરેક લક્ષણ માતા અને પિતા બંનેના ડીએનએથી પ્રભાવિત હોય છે. આથી આપણે કહી શકીએ કે દરેક લક્ષણ માટે સંતાન એટલે કે સંતતિમાં બે વિકલ્પ હોય. સંતાન અને સંતતિમાં બે વિકલ્પ પૈકી પ્રભાવી લક્ષણ જોવા મળે છે. પ્રભાવી એટલે કે જે વધારે પ્રમાણમાં આપણને જોવા મળે, જે નાના લક્ષણને દબાવી દે છે. દાખલા તરીકે બાળકમાં કાનની મુક્ત બૂટનું જનીન માતા અને જોડાયેલી બૂટનું જનીન પિતામાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ બાળકમાં કાનની મુક્ત બૂટનું લક્ષણ જોવા મળે છે, કારણ કે જોડાયેલી બૂટનું લક્ષણ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. અહીં તમે બાજુની ફિગરમાં જોઈ રહ્યા છો કે પહેલી વ્યક્તિનું કાન છે એ જોડાયેલો છે અને બીજી વ્યક્તિનો કાન છે એની બૂટ થોડી છૂટી છે. તો મોટે ભાગે આપણે જોયું હશે કે બધા લોકોની કાનની બૂટ છે એ છૂટી જોવા મળે છે, પરંતુ ક્યારેક એવું પણ જોવા મળે કે જે બાળક છે એની બૂટ છે એ આપણને જોડાયેલી જોવા મળે છે. એટલે કે જ્યારે મુક્ત બૂટ હોય એનું જનીન છે એ માતા તરફથી મળતું હોય ત્યારે એ જોડાયેલી બૂટને વ્યક્ત થવા દેતું નથી. વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન ટી પ્રભાવી છે અને જનીન ટી પ્રચ્છન્ન છે. મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો, અથવા વટાણામાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર પણ તમને પૂછાઈ શકે છે. મેન્ડલે પ્રયોગ માટે વટાણા એટલે કે પીસમ સટાઇવમના છોડની પસંદગી કરી. આપણે ગ્રેગર જ્હોન મેન્ડલ વિશે અભ્યાસ કરેલો છે અને એમણે ઘણા બધા પ્રયોગો છે એ પોતાના ઘરે આવેલા બગીચાની અંદર વટાણાના છોડ ઉપર કરેલા હતા અને એને વટાણાના છોડની પસંદગી કરી અને એની અંદર જે એના લક્ષણો છે અને લક્ષણની જે અભિવ્યક્તિ છે એનો ખાસ અભ્યાસ કરેલો હતો. વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. હવે અહીંયા આપણે એને જ્યારે પ્રયોગ કર્યો ત્યારે પહેલા પ્રયોગની અંદર એને મેન્ડલે વટાણામાં છોડની ઊંચાઈનું લક્ષણ અભ્યાસ માટે પસંદ કર્યું. વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે, ઊંચા છોડ અને નીચા છોડ. મેન્ડલે પિતૃ પેઢી પીમાં જ્યારે ઊંચા છોડ ટી કેપિટલ ટી છે, જો અહીં તમને ઊંચા છોડ છે એટલે ટોલ એટલે કે 2 કેપિટલ ટી છે, એનું સંકરણ નીચા છોડ સ્મોલ ટી સાથે કરતા પ્રથમ F1 પેઢીમાં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયે. અહીં આપણે જોયું કે ઊંચા છોડ અને નીચા છોડ બંનેનું સંકરણ કરાવેલું છે, પરંતુ જે ઊંચા છોડ છે એટલે કે ટી એ સંકરણ છે એ કરાવતી વખતે પ્રથમ પેઢીની અંદર બધા જ છોડ એને ઊંચા પ્રાપ્ત થયા, એટલે કે એ છે એ પ્રભાવી જોવા મળ્યું. F1 પેઢીમાં કોઈ પણ છોડ નીચા કે મધ્યમ ઊંચાઈના થયા નહીં, એટલે કે સંતતિમાં ફક્ત એક જ પિતૃનું લક્ષણ છે જોવા મળ્યું. જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કરવામાં આવ્યું. સ્વફલન એટલે F1 પેઢીની અંદર જે કોઈ પણ છોડ ઉત્પન્ન થયા છે એમાંના કોઈ પણ 2 છોડ લઈ અને એની વચ્ચે જ્યારે ફલન કરવામાં આવે ત્યારે એને કહેવાય સ્વફલન. તો ત્યારે 3/4 સંતતિ એટલે કે 75% છોડ છે ઊંચા અને 1/4 સંતતિ 25% એ નીચા છોડની મળી.
આથી ઊંચા અને નીચાપણા માટે જવાબદાર બંને કારક જનીન F1 પેઢીમાં પિતૃઓમાંથી વારસાગમન પામે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે પહેલી પેઢીની અંદર તો એ પ્રભાવી ના બન્યા, પરંતુ જ્યારે બીજી પેઢીની અંદર આપણે F1 પેઢીનું ફલન કરાવવામાં આવ્યું ત્યારે એમાંથી 75% છોડ ઊંચા થયા અને 25% છોડ નીચા મળ્યા. એનો મતલબ કે બંને કારકો છે એ F1 પેઢીના પિતૃઓમાંથી વારસામાં મળે છે, વારસાની અંદર આવેલી છે. આ દર્શાવે છે કે ઊંચા અને નીચાપણાના બંને લક્ષણ F1 પેઢીના છોડમાં વારસાગમન પામે છે, પરંતુ ફક્ત ઊંચાપણાનું લક્ષણ જ અભિવ્યક્ત થાય છે. એટલે F1 પેઢીની અંદર બધા છોડ ઊંચા જોવા મળ્યા. આ પરથી મેન્ડેલે નક્કી કર્યું કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં લક્ષણનું નિયમન કરતા જનીનની 2 નકલ હોય છે અને જનીનની બંને નકલો એક સમાન અથવા ભિન્ન હોઈ શકે નહીં. જે જનીન છે એની 2 નકલ જોવા મળે અને એમાંથી જે નકલ છે એ પ્રભાવી બને એ જ રીતે એ સજીવ છે એ આપણને જોવા મળી શકે છે. જો અહીં આપણે આકૃતિ જોઈએ તો પિતૃ છોડ તમને બતાવેલા છે, ઊંચા છોડ, અને બીજા છે નીચા છોડ. એટલે એના જનીન છે કેપિટલ T અને અહીં છે સ્મોલ t. હવે એને જ્યારે ફલન કરવામાં આવ્યું ત્યારે આપણને જે પહેલી પેઢી F1 એમાં એના જે જનીન છે એની અંદર આપણે જોઈએ તો એક છે એ સ્મોલ t છે ને એક આપણી પાસે કેપિટલ T છે, કારણ કે બંને વારસામાંથી એ મેળવે છે. એટલે અહીં બધી સંતતિ આપણને ઊંચી જોવા મળી, પરંતુ એની અંદર સ્મોલ t અને કેપિટલ T પણ આપણને અંદર રહેલા છે. મતલબ કે એને વારસાગત લક્ષણો છે એ પોતાની અંદર મળ્યા છે. હવે જ્યારે આ F1 પેઢીના 2 છોડ લઈ અને એની વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવ્યું તો ત્યારે 3 છોડ છે એટલે કે 75% છોડ આપણને ઊંચા મળ્યા અને એક છોડ છે એ આપણને 25% છોડ છે એ નીચો મળ્યો. મેન્ડેલનો આ પ્રયોગ દર્શાવે છે કે ઊંચા છોડ માટે જનીન સ્વરૂપ કેપિટલ TT અથવા કેપિટલ T સ્મોલ t, જ્યારે નીચા છોડ માટે જનીન સ્વરૂપ સ્મોલ tt છે. તે દર્શાવે છે કે જનીન કેપિટલ T ની હાજરી છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે, જ્યારે પ્રભાવી જનીન કેપિટલ T ની ગેરહાજરી અને સ્મોલ tt જનીન નીચાપણાનું લક્ષણ વ્યક્ત કરે છે. મતલબ કે જો એક પણ કેપિટલ T છે એની અંદર હશે તો છોડ છે ઊંચો થશે, અને જ્યારે સ્મોલ t હશે ત્યારે એ જનીન છે એ નીચાપણાનું લક્ષણ વ્યક્ત કરશે. આથી વટાણાના છોડમાં ઊંચાપણાનું લક્ષણ પ્રભાવી છે અને નીચાપણાનું લક્ષણ છે પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન એટલે છુપાયેલું છે ખરા, પરંતુ એ વ્યક્ત થઈ શકતું નથી. વટાણામાં બીજના રંગ અને આકારના લક્ષણો માટે વારસાગમનની સમજૂતી આપો, અથવા મેન્ડેલના પ્રયોગના આધારે વટાણામાં 2 જુદા જુદા લક્ષણોની સ્વતંત્ર આનુવંશિકતા સમજાવો. હવે મેન્ડેલે વટાણાની અંદર આપણે આગળનામાં ઊંચાપણા અને નીચાપણાના છોડનો જે પ્રયોગ હતો એનો અભ્યાસ કર્યો. અહીં એણે બીજના રંગ અને આકારના લક્ષણો માટે એક પ્રયોગ કરેલો છે. તો એણે અહીં પણ વટાણા જ લીધા છે, પીસમ સટાઇવમ. એની અંદર એણે 2 લક્ષણો પસંદ કર્યા, બીજનો રંગ અને એનો આકાર. તો એની આપણે અભિવ્યક્તિ જોઈએ તો પહેલા જે બીજ છે એનો રંગ પીળો છે અને એનો આકાર ગોળ છે, જ્યારે બીજો જે છે બીજ એની અંદર એનો રંગ લીલો છે અને એનો જે બીજ છે એનો આકાર છે ખરબચડા છે. મેન્ડેલે પિતૃ તરીકે પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કર્યું. પ્રથમ પેઢીમાં બધા જ છોડ પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા મળ્યા. આ પરથી કહી શકાય કે પીળો રંગ અને ગોળ આકારના બીજ પ્રભાવી લક્ષણો છે. પ્રથમ પેઢીની અંદર બધા જ છોડ પીળા અને ગોળ બીજવાળા થયા, પરંતુ એની અંદર કોઈ પણ છોડ છે એ એના લીલા અને ખરબચડા બીજ ધરાવતો મળ્યો નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે પીળો રંગ અને ગોળ આકાર એ બીજ છે પ્રભાવી લક્ષણ ધરાવે છે. જ્યારે F1 પેઢીના છોડ પીળા રંગ અને ગોળ આકારના બીજ ધરાવતા જે છોડ હતા એની અંદર સ્વફલન અથવા સ્વપરાગનયન કરાવીએ તો F2 પેઢીની અંદર 4 વિવિધ પ્રકારના સંયોજન ધરાવતા છોડ ઉત્પન્ન થયા. પીળા અને ગોળ બીજ, લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ, પીળા અને ખરબચડા બીજ અને લીલા અને ગોળ બીજ ધરાવતા છોડ. એટલે કે અહીં જે જનીન મળે એ પ્રમાણે આપણને 4 પ્રકારના લક્ષણો છે જોવા મળ્યા. આ દર્શાવે છે કે બીજના રંગ પીળા કે લીલા બીજ માટેના લક્ષણો અને બીજના આકાર ગોળ કે ખરબચડા બીજ માટેના લક્ષણો મુક્ત રીતે વારસાગમન પામે છે. બીજના પીળા રંગ માટે પ્રભાવી જનીન Y છે અને લીલા રંગ માટે પ્રચ્છન્ન જનીન સ્મોલ y, તેમજ બીજના ગોળ આકાર માટે પ્રભાવી જનીન કેપિટલ R અને ખરબચડા આકાર માટે પ્રચ્છન્ન જનીન સ્મોલ r છે. જો અહીં આપણે ફરીથી જોઈએ,
પિતૃ પેઢી છે. અહીં આપણે જોઈએ પીળા અને ગોળ બીજ છે, એટલે બંને કેપિટલ વાય અને બંને કેપિટલ આર. વાય એટલે યલો, આર એટલે રાઉન્ડ. બંને કેપિટલ વાય, બંને કેપિટલ આર. અહીં લીલા એને આપણે સ્મોલ વાય અને ખરબચડાને સ્મોલ આર, વાય વાય આર આર તરીકે લીધા છે. પછી એ બંને વચ્ચે ફલન કરાવેલું છે, એટલે જે પ્રથમ પેઢી છે એની અંદર આપણને પીળા બીજ અને ગોળ એ પ્રભાવી જોવા મળ્યા છે, પરંતુ એક વાય અહીંયાથી આવેલો છે અને એક વાય અહીંયાથી આવેલો છે, એટલે એક કેપિટલ અને એક સ્મોલ. એવી જ રીતે એક આર પણ કેપિટલ અને એક આર અહીં આવેલો છે એટલે સ્મોલ. એટલે આ રીતે આપણને પ્રથમ પેઢીની અંદર બંનેના લક્ષણો છે એ આપણને જોવા મળ્યા. ત્યાર પછી જ્યારે આપણે ફલન કરાવીએ છીએ ત્યારે અહીંયા આકૃતિની અંદર જોઈએ તો વાય આર, અહીંયા પણ આપણે 4 એવી રીતે પ્રકાર લીધા છે. વાય આર, બંને કેપિટલ વાય આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, કેપિટલ આર અને બંને સ્મોલ. એવી જ રીતે અહીંયા પણ આપણે લીધા છે નર અને માદા, એવી રીતે આપણે એને બતાવેલા છે. તો અહીંયા આપણે જોઈએ પછી ત્યાર પછી આપણે આમ જોતા જઈએ, બંનેનો ગુણાકાર જ કરવાનો. અહીંયાથી એક વાય મળે, એક અહીંયાથી વાય મળે, એક અહીંયાથી આર મળે, એક અહીંયાથી આર મળે, એટલે આપણે જોઈએ વાય વાય આર આર, આ જ રીતે ગુણાકાર કરીએ. વાય વાય કેપિટલ આર સ્મોલ આર, વાય કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર કેપિટલ આર. એ જ રીતે કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ આર. આ રીતે આપણને બાકીના જે છે એ પણ આ જ રીતે મળે. અહીં તમારે જોતું જોવાનું, એક અહીંયા બે કેપિટલ વાય, પછી કેપિટલ આર અને સ્મોલ આર. તો આ રીતે આપણને આખું એક કોષ્ટક મળેલું છે. આ કોષ્ટક છે F2 પેઢીનું છે. તો એની અંદર આપણે જોઈએ તો પીળા અને ગોળ બીજ એ 9 મળે છે, પીળા અને ખરબચડા બીજ 3 મળે છે, લીલા અને ગોળ બીજ 3 મળે છે અને લીલા અને ખરબચડા છે 1 મળે છે. તો આ રીતે આપણી પાસે ટોટલ આ જે છે એ આપણને આખું કેલ્ક્યુલેશન છે મળે છે. હવે પ્રોટીન લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો, અથવા લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. કોષમાં કોષીય ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે માહિતીનો સ્ત્રોત છે. જનીન એ ડીએનએનો ખંડ છે જે પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષા છે અને આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે. અહીં આપણે જોઈએ કે જ્યારે સજીવોની અંદર ફલનની પ્રક્રિયા થતી હોય એ દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયામાં ડીએનએ છે એની આપલે થાય. તો પ્રોટીન સંશ્લેષણ જે છે, પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીન બનવાની જે ઘટના, એની અંદર જે કાંઈ પણ માહિતી છે એ કોષીય ડીએનએ દ્વારા મળે છે. જનીન છે એ ડીએનએનો ખંડ છે કે જેની અંદર પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષાઓ રહેલી હોય છે અને જે ઉત્સેચક તરીકે વર્તે છે. અને ઉત્સેચક દ્વારા સજીવોની અંદર ચોક્કસ પ્રક્રિયાઓ થાય છે અને આ ક્રિયાની અંદર ઉત્પન્ન થતી જે નીપજ છે એ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિને પ્રેરે છે. અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે બગીચાના વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે. છોડની ઊંચાઈનો આધાર સંશ્લેષિત થતા ચોક્કસ અંતઃસ્ત્રાવની માત્રા રહેલો છે જે છોડની વૃદ્ધિને પ્રેરે છે. આપણે જોયું હતું 7મા પાઠની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો. તો એવા અંતઃસ્ત્રાવો કે જે છોડની વૃદ્ધિને ઉત્તેજતા હોય. તો અંતઃસ્ત્રાવની માત્રાનો આધાર ચોક્કસ ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર છે. ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય એની અંદર ઉત્સેચકો હોય, એ ઉત્સેચકો જ્યારે વધારે પ્રમાણમાં સક્રિય હોય ત્યારે જ એ કાર્ય સારી રીતે થઈ શકે. જો એની અંદર કોઈ ખામી હોય, વધારે અથવા ઓછું હોય, તો એ ક્રિયાની કાર્યક્ષમતાની અંદર અસર પડે છે. જો ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામી અને મુક્ત થાય અને છોડ ઊંચો થાય. જો ચોક્કસ છે એ સારી રીતે કામ કરતું હોય. જો અહીં તમને બતાવેલું છે કોષ કેન્દ્ર, પછી કોષ કેન્દ્રમાંથી એરો કરી અને તમને રંગસૂત્ર બતાવેલા છે. રંગસૂત્રોને એમાંથી એક રંગસૂત્ર છૂટું પાડી અને બતાવેલું છે અને આ છૂટા પાડેલા રંગસૂત્રની અંદર આવેલા ડીએનએ તમને નીચે છૂટા પાડીને બતાવેલા છે અને આ ડીએનએ ની અંદર આપણા જે વારસાગત લક્ષણો છે જનીન સ્વરૂપે રહેલા હોય છે. જે નીચે જો ઊંચાપણા માટેના જનીનમાં કોઈ પરિવર્તન આવે તો ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટે છે, પરિણામે નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવની માત્રા ઘટે છે. ઊંચાઈ માટેનું જે જીન્સ છે, જે જનીન છે, એની અંદર જ્યારે કોઈ પરિવર્તન આવશે ત્યારે ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટી જશે અને જે ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટશે એટલે એના કારણે જે અંતઃસ્ત્રાવની માત્રા છે એ પણ ઘટી જાય છે. આથી છોડની ઊંચાઈ વધતી નથી
અને છોડ છે કેવો રહે છે, નીચો રહે છે. આ રીતે જનીનો પ્રોટીન સંશ્લેષણ દ્વારા લક્ષણોને નિયંત્રિત કરે છે. તો જનીનો દ્વારા આ રીતે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થઈ અને લક્ષણો છે એ નિયંત્રિત થાય છે. હવે આનુવંશિકતાની કઈ ક્રિયાવિધિનો લિંગી પ્રજનન કરતા બધા સજીવો ઉપયોગ કરે છે, અથવા આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે? લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં આનુવંશિકતા માટે બંને પિતૃનો સમાન ફાળો હોય છે. બંને પિતૃમાંથી વારસાગમન પામતા જનીનોને આધારે સંતતિના લક્ષણો નક્કી થાય છે. જ્યારે માતા અને પિતા બંને તરફથી ડીએનએ મળે છે, એના કારણે બંનેનો ફાળો છે સમાન હોય છે, અને વારસાગમન પામતા જે જીન્સ છે, જનીન છે, એના આધારે સંતતિ એ કોના જેવી દેખાશે, માતા જેવી કે પિતા જેવી, એ નક્કી થાય છે. દરેક સંતતિમાં એક પિતૃપક્ષ પાસેથી અને એક માતૃપક્ષ પાસેથી પ્રાપ્ત જનીનના 2 સેટ એટલે કે 2 યુગ્મ આપણને મળે છે. જનીનો તેમના પિતૃના રંગસૂત્રો દ્વારા વારસાગમન પામે છે. જો અહીં તમને બતાવેલું છે 2n છે, અને નીચે આપણને બતાવેલું છે 2n. બંને સાઈડથી આપણને મળ્યા. જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન દ્વારા બેકી રંગસૂત્ર સંખ્યા એકકીય થાય છે. આમ પ્રત્યેક પિતૃકોષમાંથી જનન કોષોમાં રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં માત્ર એક રંગસૂત્ર આવે છે. જ્યારે અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા થાય ત્યારે બેકી રંગસૂત્રની સંખ્યા છે એટલે કે 2 છે એમાંથી 1 થઈ જાય છે. આમ પ્રત્યેક પિતૃકોષમાંથી જનન કોષમાં પ્રત્યેક રંગસૂત્રોની એક રંગસૂત્રની જોડ મળે છે. જ્યારે માતૃ અને પિતૃના એકકીય જનનકોષોના ફલનથી યુગ્મનજ નિર્માણ પામે છે. માતાનું અને પિતાનું એકકીય જનનકોષ જ્યારે ફલિતાંડ બનાવશે ત્યારે યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનજ નવી સંતતિનો પ્રથમ કોષ બને છે કે જેની અંદર માતા અને પિતા બંનેના લક્ષણો છે મળશે. ફલનમાં ભાગ લેતા જનનકોષો દ્વારા સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે. માતા તરફથી અડધા મળે છે અને પિતા તરફથી અડધા મળે છે, જેના કારણે બંનેના જોડાય અને સજીવોની અંદર જે કાંઈ પણ સંખ્યા હશે રંગસૂત્રોની એ પ્રમાણે ફરીથી એ પુનઃ સામાન્ય એટલે કે બેકી થઈ જાય છે, કારણ કે તે દરેક રંગસૂત્રની 2 પ્રતિકૃતિ મેળવે છે. તેમાં એક પૈતૃક અને બીજી માતૃક, એટલે કે એક પિતા તરફથી મળેલી હોય અને બીજી માતા તરફથી. સંતતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે. તે જાતિના ડીએનએની સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે. આ રીતે સંતતિની અંદર રંગસૂત્રોની સંખ્યા છે ક્યારેય ચેન્જ થતી નથી, હંમેશ માટે એ જળવાઈ રહે છે અને ડીએનએને જાળવી રાખે છે. આનુવંશિકતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ લિંગી પ્રજનન કરતા બધા સજીવો છે કરે છે. તો અહીં સુધી આપણે રાખીએ. હવે પછીના પાર્ટ 2 ની અંદર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આ પાઠનો અભ્યાસ સારી રીતે કરજો. આવજો.